કચ્છમાં રોગાન કલા દ્વારા રામ મંદિરની કૃતિ તૈયાર કરાઈ। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેની તૈયારીઓમાં સમગ્ર ભારત દેશના દરેક રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જુદી જુદી રીતે લોકો આ મહોત્સવના ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે, જેના સંદર્ભે કચ્છની પ્રાચીન રોગાન કળાના કલાકાર આશીષભાઈ કંસાર દ્વારા રામ મંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષક બની રહી છે। કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે। માધાપરના રોગાન કળાના કલાકાર આશીષ કંસારાએ અગાઉ આ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંબિત કરી નાખ્યા હતા। ત્યારે ફરી એકવાર લોકોને આકર્ષિત કરે તેવી રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે। 2 બાય 1.5 ફૂટના કાપડ પર ગોલ્ડ જરીથી જડેલ છે કૃતિ। રાજા રામ દરબારની રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશીષભાઈએ 2 બાય 1.5 ફૂટના કાપડ પર તેમના પત્ની કોમલ કંસારાની સાથે મળી રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેમાં ગોલ્ડ રંગની જરી સાથે બનાવવામાં આવી છે। આ રોગાનાટની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાટ થતું એના પર અબરક છાંટવામાં આવતું, એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું કે જે રોગાનને એક ચમક આપતું અને એને આકર્ષક કૃતિ બનતી। તો એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાનાટમાં કૃતિ બનાવી છે, રામ મંદિરની સેમ ટુ સેમ, કે જેનામાં રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવી છે। અને આ રોગાનની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને એક આકર્ષક લાગે છે। અને આ બનવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો, એને અનુલક્ષીને બનાવ્યું છે। એક અમારા ગામમાં છે કે ભુજ, કચ્છ, આખા ગુજરાત, ઇન્ડિયા, આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે, એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે। અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આના ભેગા જ અમે પણ સહયોગી બનીએ।